રાણાવાવમાં સમસ્ત લોહાણા મહાજન દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિમય રાસ ગરબા અને સમૂહ જ્ઞાતિ ભોજનનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી જ્ઞાતિ એકતાના અનેરા દર્શન કરાવ્યા હતા. રાણાવાવ પંથકમાં વસતા રઘુવંશી સમાજમાં જ્ઞાતિ સંગઠન અને ભક્તિભાવ વધુ મજબૂત બને તેવા હેતુથી સમસ્ત લોહાણા મહાજન દ્વારા એક ભવ્ય અને આધ્યાત્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના મંગળમય અવસરે જ્ઞાતિના તમામ પરિવારજનો એકતાના રંગે રંગાયા હતા. લોહાણા મહાજનવાડી ગોપાલપરા ખાતે આ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી લોહાણા મહિલા મંડળ તથા શ્રી રઘુવંશી યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ સાંજે 5:30 થી 7:30 કલાક દરમિયાન ડીજેના તાલે ભક્તિમય રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. રાસ ગરબાની પૂર્ણાહુતિ બાદ સાંજે 7:30 કલાકે પૂજ્ય જલારામ બાપા અને પ્રભુ રઘુવીર સમક્ષ મહાભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને ભગવાનને 56 ભોગ થાળ અર્પણ કરાયો હતો. રાત્રે 8 વાગ્યાથી તમામ રઘુવંશી પરિવારો માટે મહાપ્રસાદ અને સમૂહ જ્ઞાતિ ભોજન શરૂ થયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એક સાથે પંક્તિમાં બેસી ભોજન લીધું હતું. સમસ્ત લોહાણા મહાજન રાણાવાવ દ્વારા આ અવસરે આ ખાસ આગ્રહભરી વિનંતી સાથે સહપરિવાર ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાજનવાડી ખાતે એક અનોખી જ્ઞાતિ ગંગા વહેતી જોવા મળી હતી. આવા સામૂહિક આયોજનોથી સમાજની નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે અને પરસ્પર ભાઈચારો વધે છે તેવો સૂર જ્ઞાતિના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.